નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. રાજ્ય પર હજુ પણ ઓળઘોળ રહેશે મેઘરાજા. સતત ત્રીજા દિવસે પણ 5 સિસ્ટમ સક્રિય. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં હજુ પણ રેડ એલર્ટ. આજે 9 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ રહેશે. 8 જિલ્લામાં આજે અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. 6 જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ. ગાજવીજ પવન ફૂંકાવાની પણ સંભાવના. કેટલીક જગ્યાએ વીજળી પડવાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે. દરિયો તોફાની બનવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 40 થી 50 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. દરિયામાં ઝટકાના પવન 60 કિલોમીટર સુધી પહોંચી શકે છે. આવતા 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. 3 દિવસમાં આખા સિઝનનો વરસાદ વરસ્યો હોય તેવી સ્થિતિ. આખા ચોમાસાનો વરસાદ વરસ્યો છે. માંગરોળમાં સિઝનનો 103% વરસાદ નોંધાયો. કેશોદમાં સિઝનનો 74% વરસાદ ખાબક્યો. માળિયાહાટીનામાં સિઝનનો 68% વરસાદ નોંધાયો છે. જૂનાગઢથી સમાચાર. માંગરોળમાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા. ન્યૂઝ 18ની ટીમ પહોંચી માંગરોળના હુસૈનાબાદ ગામમાં. નારિયેળીના બગીચામાં પાણી ભરાયા. નોડી નદીમાં પૂર આવતા પાણી ખેતરોમાં ઘૂસ્યા. ખેતરો અને બગીચાઓમાં પાણી ભરાતા નુકસાન પહોંચ્યું છે. વાડી વિસ્તારમાં દિવાલો પણ ધરાશાયી થઈ છે. હુસૈનાબાદ નજીક નોડી નદી પર બનાવેલ પુલના કારણે ખેતરોમાં પાણી ઘૂસ્યા. સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે ખેડૂતો. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદના કારણે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. એક બાજુ ધરતીપુત્રો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, તો બીજી તરફ હવે ધરતીપુત્રો કહી રહ્યા છે કે ખમૈયા કર હવે તો. તેવી જ સ્થિતિ માંગરોળ તાલુકામાં છે. જે ખેડૂતો આપણી સાથે છે, તે ખેડૂતોની મુશ્કેલી શું છે તેમની પાસેથી આખી વિગત જાણીશું. ખેતરમાં અત્યારે નારિયેળ બધી લગભગ પડી ગયું અને મકાનોમાં બી છે ને બધી અનાજ આ તે બધી સડી પાણીમાં પડી ગયા એટલે સડી ગયા કે કામ લાગે એવું નથી. કેવું નુકસાન છે ને શું માંગ છે તમારી? નુકસાનમાં તો આ પાણી બનાવી એના હિસાબે નુકસાન થયું ને. બધાના ઘરો પાણીથી ડૂબાઈ ગયા, કઈના ઘરો પડી ગયા, નાળિયેર પડી ગયું, બહુ મોટું નુકસાન છે. અમારે હુસૈનાબાદ ગામના અંદર નારિયેળનો પાક વધારે છે, એનું વધારે ધોવાણ થયેલું છે. ઘરોના અંદર અનાજ આખા વર્ષનો સ્ટોક કરેલો હતો એ બધા પલળીને ખાક થઈ ગયેલો છે. આ પાણી બે સાઈડ ફાટે છે. પુલ અધર નથી લીધો, જૂના પુલ ઉપર જ પાણી બનાવી નાખી છે. કે આ જે પુલ બનાવવામાં આવ્યું ત્યારે એની તસદી લેવામાં આવી નથી. આ પાણીના કારણે પાણી જે છે બંને જગ્યાએ વિખેરાય છે અને એને કારણે પાણીના કારણે આ જે છે પુલ આ 3-4 વર્ષ પહેલા પણ આ પુલ છે તૂટી ગયેલું, ત્યારે પણ પાકા પાયે કામ કરવામાં નથી આવ્યું અને એના કારણે આ જે પરિસ્થિતિનું આજે નિર્માણ થયું છે. તેના બાદ આજુબાજુના જે બગીચાઓ છે, જે નારિયેળીના, ત્યાં પાણી ભરાયા છે અને જેના કારણે ખેડૂતો અને જે અહીંના લોકો છે તે આ સહાયની માંગ કરી રહ્યા છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, માંગરોળ. જૂનાગઢના માંગરોળમાં આબ ફાટ્યો. 2 દિવસમાં 24 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. માળિયાહાટીનાનો ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો છે. મેઘલ નદી પર આવેલો ભાખરવડ ડેમ છલકાયો છે. ચોમાસાની સિઝનમાં પ્રથમ વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારો અને નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભાખરવડ, વડાડા, માળિયાહાટીના જાનડી, ઘુમટી, આબેચા, નાની ધનેજ, ઝડકા, સમઢિયાળા, ગડુ સહિતના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. જૂનાગઢથી સમાચાર. માંગરોળમાં જળબંબાકાર. બંદર સોસાયટીમાં પાણી ઘૂસ્યા. સોસાયટીઓમાં પાણી ઘૂસતા બોટનો સહારો લીધો. બોટની મદદથી લોકોને ખસેડવામાં આવ્યા. માંગરોળના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારની સ્થિતિ અત્યંત દયનીય બની છે. બોટની મદદથી કઈ રીતે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા. માંગરોળના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકોના ઘરોની અંદર પાણી ભરાયેલા છે. લોકો આવા પાણીમાંથી કઈ રીતે પસાર થાય? કમરથી પણ ઉપરના પાણી વહી રહ્યા છે અને તે વચ્ચે બોટનો સહારો લેવો પડ્યો છે. આ રીતે લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. બંદર સોસાયટીમાં પાણી ઘૂસ્યા છે, જે બાદ લોકોને બહાર આ રીતે કાઢવામાં આવ્યા. હવે મેઘરાજા ખમૈયા કરી અને આ પાણી ઓસરે તેવી પ્રાર્થના લોકો કરી રહ્યા છે. જનજીવન પર ભારે અસરો વર્તાઈ છે.
જૂનાગઢમાં વરસાદે ભારે ધબધબાટી બોલાવી છે, જેને કારણે કેટલીક જગ્યાએ નુકસાનના પણ દ્રશ્યો સામે આવ્યા. નેશનલ હાઈવે 51 પર હુસૈનાબાદ નજીક માર્ગને નુકસાન થતા વાહન વ્યવહાર તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે. તેમજ સોમનાથથી દ્વારકા જતા વાહન ચાલકોને નેશનલ હાઈવે 151 અને નેશનલ હાઈવે 27 ને વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવા જણાવાયું છે. જૂનાગઢના કલેક્ટર દ્વારા ટ્વીટ કરી આ બાબતે જાણકારી અપાઈ છે. આણંદ જિલ્લામાં બાંધણી ચોકડી સોજિત્રા તારાપુર રોડ પર સાર્વત્રિક વરસાદ ખાબક્યો. તારાપુર અને સોજિત્રા બંને તાલુકાના ધરતીપુત્રમાં આનંદનો માહોલ. ખેડૂતોએ ડાંગરની વાવણી શરૂ કરી, જો કે સોજિત્રા પોલીસ ચોકી પાસે વરસાદી પાણી ભરાયા. ખેડાથી સમાચાર. નડિયાદમાં બીજા દિવસે પણ વરસાદી ઝાપટા વરસ્યા. નડિયાદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ. નડિયાદમાં કાળા ડિબાંગ વાદળો વરસી રહ્યા છે. વરસાદી ઝાપટાના કારણે લોકોને ઠંડકનો અહેસાસ પણ થઈ રહ્યો છે. સતત બીજા દિવસે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી જાહેર કરી છે. રાજ્યમાં 5 જેટલી હવામાન સિસ્ટમો સક્રિય હોવાથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આજે દક્ષિણમાં સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ તેમજ દીવમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. સાથે જ અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, રાજકોટ, પોરબંદર અને ભાવનગરમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. लिए जो एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया गया है कदुका स्थानों में सूरत, नर्मदा, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. और हैवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में कदुका स्थानों में अरावली, दाहोद, माहीसागर, बड़ोदरा, छोटा उदयपुर के लिए. येलो वार्निंग दिया गया है. हैवी रेनफॉल का जो वार्निंग दिया जाता है आइसोलेटेड प्लेसेस में साबरकांठा, खेड़ा, आनंद और पंचमहल के लिए दिया गया है. और सौराष्ट्र कोस्ट में एक्सट्रीमली हैवी रेनफॉल रेड कलर के साथ जो वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में जूनागढ़, अमरेली, गिर सोमनाथ और दीव के लिए दिया गया है. हैवी रेनफॉल वार्निंग ऑरेंज कलर के साथ इक्का दुक्का स्थानों में जो होने के संभावना रहेगा राजकोट, पोरबंदर और भावनगर डिस्ट्रिक्ट में. और हैवी रेनफॉल वार्निंग द्वारका, बोटाड के लिए दिया गया है येलो वार्निंग के साथ. હવામાન વિભાગે રાજ્યમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે ચેતવણી જાહેર કરી છે. આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. थंडरस्टॉर्म वार्निंग भी है. इसका जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा में और बिजली गिरने का भी संभावना है. और बाकी जो बारिश का स्थिति रहेगा हल्का से मध्यम बरसात बाकी स्थानों में भी संभावना रहेगी. માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. फिशरमैन भाई के लिए अगले 5 दिन के लिए वार्निंग दिया गया है. इसमें जो स्क्वाली वेदर के साथ जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा, गस्टिंग 60 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. इसमें जो सिग्नल होस्ट किया गया है आज LCS 3 सिग्नल होस्ट किया गया है. તો અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. સાથે જ ગાજવીજ દરમિયાન વીજળી પડવાની સંભાવના પણ દર્શાવાઈ છે. अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काइज और लाइट टू मॉडरेट रेन, एक उसके साथ 1-2 स्पेल लाइट टू मॉडरेट रेन का संभावना रहेगा, हल्का से मध्यम बरसात का. और उसके साथ लाइटनिंग का भी मतलब बिजली गिरने का संभावना रहेगा. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 86 mm વરસાદ નોંધાયો છે, જે સામાન્ય સરેરાશ 143.1 mm ની તુલનામાં લગભગ 40% ઓછો છે. હવામાન વિભાગના આંકડા મુજબ વરસાદની સ્થિતિ હજુ પણ असमान रही है और आगामी दिवसों में वरसादी प्रवृत्ति વધવાની शक्यता व्यक्त कराई है. अभी तक जो स्टेट का बरसात का स्थिति है 86 mm बारिश रिकॉर्ड हुआ है. इसमें जो नॉर्मल सामान्य रेनफॉल है 143.1 mm, जो -40% डिपर्चर है.
અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. લાઠી અને રાજુલા પંથકમાં બપોર બાદ મેઘરાજાનું આગમન. ઘનઘોર વાદળો વચ્ચે વરસાદની શરૂઆત થતા ગરમીમાંથી રાહત મળી. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સૌરાષ્ટ્રમાં ચોમાસાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. અમરેલીની વાત કરીએ, આગામી 24 કલાક માટે ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. જાફરાબાદના દરિયામાં ભારે કરંટ અને ઊંચા મોજાના કારણે બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને 700 થી વધુ માછીમારી બોટોને સુરક્ષિત રીતે કિનારે લંગારવામાં આવી છે. તંત્રે માછીમારોને દરિયો ન ખેડવા તેમજ લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની અપીલ કરી છે. ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અને પોર્ટ ઓફિસ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આગામી કલાકો અમરેલી અને ખાસ કરીને જાફરાબાદના દરિયાકાંઠા માટે ખૂબ જ મહત્વના સાબિત થવાના છે. તંત્ર દ્વારા લેવાયેલા આગોતરા પગલાં દરિયા કિનારે વસતા પરિવારો અને માછીમારો માટે સુરક્ષા કવચ સમાન થશે. અત્યારે આમ તો મોન્સૂન પીરિયડ ચાલે છે. 31 મે થી 15 ઓગસ્ટ સુધી સરકારનો બેન્ડ મૂકેલો છે માછીમારી માટે. એટલે હાલમાં 700 બોટો બંદરની અંદર જોવા મળશે આપણને. અને ક્રેનથી ચડાવેલી 300 બોટ ક્રેનથી ઉપર ચડાવેલી છે, બાકીની જેટી ઉપર તરતી રાખેલી છે. હાલમાં બંદરની અંદર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવેલું છે અને વરસાદ એટલો જોઈએ એટલો નથી, પરંતુ દરિયાની અંદર અત્યારે ખૂબ જ મોટો કરંટ ચાલે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોમાસાએ જમાવટ કરી છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાના દરિયા કિનારે પણ સમુદ્રમાં ભારે કરંટ દેખાઈ રહ્યો છે. અત્યારે હું છું જાફરાબાદ બંદર પર. જાફરાબાદ બંદર પર લગભગ 700 થી વધુ બોટ છે, તેને સુરક્ષિત રીતે લાંગરી દેવામાં આવી છે. જાફરાબાદના સમુદ્રમાં કરંટ પણ દેખાઈ રહ્યો છે, જેના સાવચેતીના ભાગરૂપે જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જાફરાબાદ. તાપીના ડોલવણમાં પાઠકવાડી રાયગઢ સ્ટેટ હાઈવે પર ચુનાવાડી ગામે ભારે વરસાદના કારણે નવા પુલનો એપ્રોચ ધોવાયો, જેના કારણે 5 થી વધુ ગામોના લોકોની અવરજવર ખોરવાઈ છે. એપ્રોચને થયેલા મોટા પાયાના નુકસાનથી તાજેતરમાં પૂર્ણ થયેલી કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે. ડુંગરડા, રાયગઢ, હલમુડી, અમોનિયા સહિતના ગામોના લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘટનાએ નવા બનેલા પુલની કામગીરીની ગુણવત્તા સામે પણ અનેક સવાલ ઉભા કર્યા છે. સાબરકાંઠા જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદી માહોલ છે. હિંમતનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા. હિંમતનગર શહેરના મોતીપુરા, સહકારી જીન, ટાવર રોડ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ ખાબક્યો. હિંમતનગરના ભોલેશ્વર, કાંકણોલ, પરબડા, કાઠવાડ, હાપા સહિતના ગ્રામ્ય પંથકમાં ઝરમર વરસાદ વરસ્યો. વરસાદને લઈ ખેડૂતોમાં આનંદ. ગીર સોમનાથના વેરાવળ શહેરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સિઝનના પ્રથમ રાઉન્ડમાં એક સાથે 40% જેટલો વરસાદ વરસી જતા સ્થિતિ વણસી હતી અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, જેને લઈ પાલિકાના ચીફ ઓફિસરે નિવેદન આપ્યું હતું કે જ્યાં જ્યાં પાણી ભરાયા છે તે તમામ જગ્યાઓમાં ડી-વોટરિંગ પંપ અને જેસીબીની મદદથી પાણી નિકાલની કામગીરી શરૂ છે, જે આજ સાંજ સુધીમાં તમામ સ્થળોએથી પાણીનો નિકાલ થઈ જશે. અત્યારે નગરપાલિકા કચેરીની સામેનો ભાગ જે છે ત્યાં પણ પાણી ભરાયેલા છે. એ ઉપરાંત સિવિલ હોસ્પિટલ જે છે એની સામે પાણી ભરાયેલા છે. પણ આ બધું જ પાણી એક જ દિશામાં વહેતું હોય અને એક જ જગ્યાએથી નિકાલ હોય. જેમ જેમ પાણીનો નિકાલ થતો જાય છે એમ ઉપરના વિસ્તારમાંથી પાણી ઓછું થતું જાય છે અને બંધ થતું જાય છે. એ ઉપરાંત ભોયવંડીમાં પણ થોડું પાણી છે અને 5 નંબરના વોર્ડમાં પણ પાણી છે. 5 અને 6 નંબરના વોર્ડમાં ત્યાં ડીવોટરિંગ પંપ મૂકેલા છે અને જેસીબી પણ ચાલે છે. જૂનાગઢથી સમાચાર. માંગરોળમાં વરસાદ બાદ તારાજી શેરિયાજવાડી વિસ્તારમાં ખેતી પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. નારિયેળી અને મગફળીના પાકને ભારે નુકસાન થયું. નોળી નદીમાં પૂર આવતા તારાજી સર્જાઈ. પહેલા વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં હતા, જ્યારે હવે વધુ વરસાદ પડતા પાક મુશ્કેલીમાં મુકાયા છે. બરાબર અને ઓચિંતાનો વરસાદ આવતા ખેડૂતોના પાકને નુકસાની. નાળિયેરી છે, મગફળી છે ને માણસોની પણ ઘણી અત્યારે ખાવાની પરિસ્થિતિ પણ એવી જ છે. બરાબર, તો પરિસ્થિતિ અત્યારે અહીં જાજી છે. એટલે કોઈ પણ અમે તો સરકાર પર વિનંતી જ કરીએ કે જેટલું વહેલું થાય એટલું અમને ગરીબ માણસોને સહાય કરે. તો વરસાદના કારણે
અત્યારે ગામ આખામાં નદી ફરી ગઈ હતી, બરાબર, જેના માલઢોર મર્યા છે, વીજળીના થાંભલા પડ્યા છે, બરાબર, અન્ય ખેતા બકરા, બરાબર, ગરીબ માણસના અનાજ બધું તણાઈને બરાબર બધું જતું રહ્યું છે. સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવક વધતા કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે. માંગરોળ તાલુકાના મોટા બોરસરા ખાતે આવેલ મહત્વપૂર્ણ હાઈ બેરલ બ્રિજ સુધી નદીનું પાણી પહોંચી ગયું છે અને જળસ્તર સતત વધી રહ્યું હોવાથી બ્રિજ પર પાણી ફરી વળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ બ્રિજ માંગરોળ, ઓલપાડ અને આસપાસના ગામોના લોકો માટે નેશનલ હાઈવે 48 તથા સુરત શહેર જવા માટે મહત્વનો માર્ગ છે. બીજી તરફ કીમ નદીમાં પૂરતું પાણી આવતા નદી કિનારાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે સિંચાઈ માટે આ પાણી ખૂબ ઉપયોગી બનશે. સુરત શહેરના ઉધના વિસ્તારની ઘટના સામે આવી છે. ઉધના કાશીનગર સોસાયટીમાં એક મકાનની લોબી તૂટી. લોબી અચાનક પડી જતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ. પહેલા માળે ઘરમાં લોકો ફસાતા લોકોએ રેસ્ક્યુ કર્યું. શહેરમાં દિવાલ અને સ્લેબ પડી જવાની ઘટના વધી. 2 મહિલા સહિત 5 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. પહેલા માળે ઘરમાં લોકો ફસાયા હતા, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 2 મહિલા સહિત 5 લોકોનું રેસ્ક્યુ કરાયું. સ્થાનિકો આગળ આવ્યા મદદ અને તેમણે આ રેસ્ક્યુ કર્યું છે. શહેરના ઉધના વિસ્તારની આ ઘટના કે જ્યાં સોસાયટીના મકાનની લોબી તૂટી પડી. લોબી અચાનક પડી જતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ અને કઈ રીતે જે સીડી છે તેનો ઉપયોગ કરીને અને ઉપર જે મહિલા અને અન્ય વ્યક્તિઓ ફસાયા હતા, 2 મહિલાઓ હતી અને એ સહિત 5 લોકો હતા જે ફસાયા હતા, જેમને બહાર કાઢવામાં આવ્યા છે. ગીર સોમનાથમાં 24 કલાકના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ છે. દરિયાકાંઠા બાદ હવે ગીર વિસ્તારમાં એન્ટ્રી થઈ. તાલાલા, ગીર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા વૃક્ષો હિલોળે ચડ્યા છે તો લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. 24 કલાકના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ છે. ગીર સોમનાથમાં વિરામ બાદ ફરી મેઘરાજા આવતા જ લોકોની ચિંતા વધી છે. ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ, ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં સમસ્યા જોવા મળી છે. બીજી તરફ ભારે પવન ફૂંકાતા વૃક્ષો પણ હિલોળે ચડ્યા છે. જો હજુ પવનની ગતિ વધશે તો વૃક્ષ ધરાશાયી થવાની પણ ભીતિ. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન તેમજ વીજ લાઇન માટે ઉભા કરવામાં આવતા ટાવરો માટે જમીન વળતર અંગે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય બાબતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રતિક્રિયા આપી. તેમણે રાજ્ય સરકારના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો. કહ્યું, હવે ખેડૂતોને તેમની જમીનનું બજાર આધારિત વળતર મળશે. આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય બજાર આધારિત એ વળતર મળવાનું છે. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે અત્યાર સુધી એ ખેતરમાં વીજ પોલ કે લાઇન નાખવા માટે ખેડૂતોને એ જંત્રીના બમણા દર એટલે કે 200% લેખે વળતર ચૂકવવામાં આવતું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ સાણંદ ખાતે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. નોંધનીય છે કે સાણંદ ખાતે સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ પ્લાન્ટનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, જે ભારતના ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. 7,500 કરોડથી વધુના રોકાણથી તૈયાર થયેલા આ પ્લાન્ટમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે તથા વાર્ષિક 5 અબજ ચિપ્સ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. આ પ્રોજેક્ટ સાથે ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબૂત બની રહ્યું છે. રાજ્યમાં આવા કુલ 6 પ્રોજેક્ટ્સ દ્વારા અંદાજે રૂપિયા 1.24 લાખ કરોડનું રોકાણ અને 50,000થી વધુ રોજગારી સર્જાવાની શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતના પ્રવાસ દરમિયાન તેઓ સાણંદ જીઆઈડીસીની વધુ એક વખત મુલાકાત કરવાના છે, જે અંતર્ગત આજે વધુ એક થર્ડ કહી શકાય કે સેમિકન્ડક્ટર પ્લાન્ટ જે છે તેનું લોકાર્પણ કરવાનું છે. મહત્વનું એ છે કે તેમની સાથે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ જે છે તેમની પણ વિશેષ ઉપસ્થિતિ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેમની પણ વિશેષ ઉપસ્થિતિમાં આ સમારોહ જે છે તે યોજાવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાણંદ જીઆઈડીસીમાં સેમિકન્ડક્ટરનો OSAT પ્લાન્ટ જે છે તેનો પ્રારંભ જે છે તે કરાવવાના છે. પ્લાન્ટ જે છે તે ચીપનું વ્યવસાયિક જે છે તે ઉત્પાદન કરવાનું છે. મહત્વનું એ છે કે 76,000 કરોડના રોકાણ સાથે આ પ્લાન્ટ જે છે તે આજે આકાર પામી રહ્યો છે અને તેનું આજે
લોકાર્પણ જે છે તે થવાનું છે. આજે લીલી ઝંડી જે છે તે મળવાની છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ત્રીજા પ્લાન્ટનું આજે લોકાર્પણ જે છે તેમાં હાજરી આપવાના છે. નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળે, ન્યૂઝ 18 ગુજરાતી, સાણંદ, અમદાવાદ. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ફરી એકવાર નગરપાલિકાના ચીફ ઓફિસરને આડે હાથ લીધા. પ્રી મોન્સૂન કામગીરી અને શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને તેમણે તીખી ટિપ્પણીઓ કરી. કહ્યું, પ્રી મોન્સૂન તૈયારી સંપૂર્ણ રીતે ફિયાસ્કો સાબિત થઈ છે. માત્ર ટોપીઓ બદલવાથી અને સોશિયલ મીડિયામાં પોતાની જાતને સિંઘમ બતાવવાથી જનતાના કાર્યો નથી થતા. નગરપાલિકાના ચીફ ઓફિસર માત્ર ટોપીઓ પહેરી અને ફોટા પડાવવાની અંદર રચ્યા પચ્યા રહ્યા છે. હંમેશા જે લોકો ટોપીઓ ફેરવવા માટે ટેવાયેલા હોય એવા લોકોને મારે કહેવું છે કે પ્રી મોન્સૂનના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરો છો અને માત્ર પહેલા વરસાદની અંદર 4-5 ઇંચ વરસાદની અંદર પાટણ એ પાણીની અંદર તરબોળ બન્યું છે. મને લાગે છે કે જે રીતે અગાઉ એક ચીફ ઓફિસર હતા એ કૂદકો મારી અને પાણીની કેનાલની અંદર પડ્યા હતા. જો ચીફ ઓફિસર બહુ સિંઘમ હોય અને કૂદકો મારી અને કેનાલમાં પડશે તો પાણી નીકળી જશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.